નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાકી ઝુંબેશને મોટી સફળતા મળી છે. લુણાવાડા ટાઉન પોલીસે ગૌવંશ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળના ગુનામાં સંડોવાયેલા અને પોલીસને થાપ આપી ભાગતા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પંચમહાલ ગોધરા રેન્જ આઈજી વિધિ ચૌધરી તથા મહીસાગર એસપી સફીન હસન દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત લુણાવાડા ટાઉન પીઆઈ વીઆર સોનાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત હતી. પોલીસ ટીમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા ગૌવંશના ગુના બીએનએસની કલમ 281 પશુ ક્રૂરતા અટકાવવા બાબતનો કાયદો તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017માં વોન્ટેડ 2 આરોપીઓ 4 કુશિયા નાકા તરફ આવવાના છે. બાતમીના આધારે પોલીસે વધુ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા 2 શખ્સોને અટકાવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ રેહાન ઉર્ફે રિહાન હસન કુરેશી રહેવાસી મોડાસા ફલી લુણાવાડા અને આમિર ઉર્ફે સરોજ ખાન સમંદર ખાન પઠાણ રહેવાસી બેડાફલી લુણાવાડાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. હાલ લુણાવાડા ટાઉન પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર.